હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજા આવે ને? આજે આપણે ધોરણ 10 માં ગણિતમાં જે બોર્ડમાં પૂછાતી 3 માર્કમાં મોસ્ટ ટાઈમ પીરિયડ એટલે કે લોપની રીત શીખવાના છે. હવે જો એમાં કાઈ નથી. લોપ એટલે હું પેલા લોપ એટલે કાતરના x ને સરખો બનાવવાનો, કાતરના y ને સરખો બનાવવાનો, બરાબર? હવે જો આપણે દાખલો જોઈએ કે આ એક બે સમીકરણ આપ્યા, એમાં આપણે પેલા x ની કિંમત મેળવવાની અને પછી y ની કિંમત, એ બે કિંમત મેળવવાની છે. બરાબર? તો જો આનું સમીકરણ 1 આપી દો, આનું સમીકરણ આપી દો 2. તો જો હું શું કરું કે ભાઈ સમીકરણ 1 અને બીજું સમીકરણ એટલે આ થયું ને, હા, સમીકરણ બીજું એનો હું લખું લોપ લેતા. હું લીધું મેં લોપ લેતા, બરાબર? સમીકરણ 1 ને સમીકરણ 2 નું હું લખું લોપ પ્લસ. હવે સમીકરણ 1 ને 2 નો લોપ કેમ લેવો, બરાબર ને? તમને થાય કે સવાલ? જો કાઈ નથી અઘરું. પેલા x + y બરાબર 14 ઉપર મૂકી દીધું. પેલું સમીકરણ ઉપર રાખવાનું, બીજું સમીકરણ કાઈ મૂકી દેવાનું? એની નીચે. એટલે શું થશે? x - y બરાબર 4. બોલો, આટલી ખબર પડી કે નહીં? પેલા પડી ગઈ ને? સરસ. હવે જો હવે શું કરવાનું? કાઈ નહીં, સરવાળો કરો. અહીંયા કાઈ ન હોય તો શું હોય? પ્લસ હોય કે ન હોય? બરાબર? અહીંયા કાઈ નહીં તો અહીંયા તો જો અહીંયા માઈનસ આપી જ છે ને, અહીંયા કાઈ ન તો અહીંયા કોણ હોય? પ્લસ હોય કે નહીં? બરાબર? હવે જો x અને x કેટલા x થાય? જો 1 અને 1 2, તો x ને x કેટલા x થાય? 2x. કેટલા થાય? 2x. અને જો હવે અહીંયા શું થશે? y - y. હું y - y એટલે આપણે કરીએ 1 માંથી 1 જાય તો શું વધે? 0. તો y માંથી y બાદ કરો તો શું વધે? તો કે ભાઈ 0. બરાબર ને? હા. અને તમે 14 માં 4 નાખો તો કેટલા વધે? તો બધાને ખબર છે 18 થાય. કેટલા થાય? 18. માટે 2x બરાબર આપણે કેટલા આયા? 18. તો આપણે કોની કિંમત જોવે? x ની જોવે ને? આપણે 2 જોતા નથી. તો 2 કેમાં છે? ગુણાકારમાં છે. ગુણાકારમાં હોય તો બરાબર ઓલી પાસે કેમાં જાય? ભાગાકારમાં. માટે x બરાબર 18. 2 ક્યાં જશે? છેદમાં જાય. ક્યાં જાય? છેદમાં. બરાબર? માટે x ની કિંમત કેટલી મળશે? 9 દુ 18. માટે x ની કિંમત કેટલી મળી આપણને? 9 મળી. કેટલી મળી? 9. હાલો, અડધું આપણે 50% કામ પૂરું થઈ ગયું. હજી આપણે 50% કામ કેવું છે? બાકી છે. હવે જો ભાઈ તમને કીની કિંમત મળી? x ની કિંમત મળી ને? હવે x ની કિંમત ગમે એમાં મૂકી દેવો. કાતરના સમીકરણ 1 માં મેકો, કાતરના સમીકરણ બીજામાં મેકો. બરાબર? તો જો હું સમીકરણ આ 9 ની જે કિંમત છે ને કેટલી છે? 9. એ સમીકરણો 1 માં મૂકું. બરાબર? તો જો ધ્યાન રાખજો, અહીંયા x ની જગ્યાએ ખાલી કેટલા મૂકવાના? 9 જ મૂકવાના. તો લખવું પડે ને? હું લખશું કે x ની કિંમત કયા સમીકરણમાં મૂકશું આપણે? 1 માં. તો સમીકરણ 1 માં મૂકતા શું કર્યું? તો કે ભાઈ x ની કિંમત સમીકરણ 1 માં મૂકશું તો x ની જગ્યાએ ખાલી કેટલા મૂકશું? 9. તો x દેખાઈને કેટલા મૂકી દેવાના? 9. તો 9 પ્લસ y બરાબર કેટલા થશે? 14. હવે 9 નો ઓલી પાખા કરી દો. પ્લસ એ તો શું થાય? માઈનસ. વેરી ગુડ. તો 14 માઈનસ 9. બરાબર? તો 14 માંથી તમે 9 બાદ કરો તો કેટલા વધે? કેટલા વધે? 5 વધે કે નહીં? હા. તો x ની કિંમત કેટલી મળી? સોરી, y ની કિંમત કેટલી મળી? 5. અને x ની કિંમત કેટલી મળી? 9. આ તમારો આન્સર આવી. બોલો, આવડશે કે નહીં? બરાબર? જો પેલું શું કરવાનું? સમીકરણ 1 ને સમીકરણ 2 લખવાનું. પછી સમીકરણ 1 અને સમીકરણ શું લીધો? 2 નો આપણે લોપ લીધો. બરાબર? x ને 1 2x. y માંથી y બાદ કરો તો 0. પછી આનો સરવાળો કરો તો કે 18 જવાબ આવ્યો. પછી આ 2x બરાબર કેટલા મળ્યા? તો કે 18. તો આપણે x ને કરતા બનાવી તો 2 ક્યાં જાય? છેદમાં. તો 9 તો કેટલા થાય? 18. તો x ની કિંમત 9 મળી. અને x ની કિંમત જે આપણે ગમે એમાં મૂકીએ કે એવું નથી કે પહેલામાં જ મૂક્યું કે બીજામાં. બરાબર? કાતરના પહેલામાં મૂકો, કાતરના બીજામાં મૂકો. આન્સર તમારો કેટલો આવશે? 5 જ આવશે. બોલો, એટલું આવડી ગયું. હવે જો આપણે બીજો દાખલો લઈએ. તમને આ દાખલો જોઈને તો પહેલા દિક્કત લાગશે કે સર આ આટલો મોટો દાખલો કેમ છે? આવો તો અમે જોયો નથી. બરાબર? તો કાંઈ ભરો નથી. જો આ સમીકરણ કાની જેવું જ છે કે નહીં? આ થોડુંક અપૂર્ણાંક છે. અપૂર્ણાંક હોય તો શું કરી નાખવાનું એને? આવું સાદામાં ફરવી નાખો. બરાબર? તો જો આને હું સમીકરણ 1 આપી દઉં. બરાબર? આને હું 1 આપતો નથી. બીજું કેમ? કારણ કે જે આ અપૂર્ણાંકમાં છે તો એને કેમાં ફેરવીશું? પહેલા સાદામાં. બરાબર? તો સાદામાં કેમ ફેરવાય? મેં તમને શીખવાડ્યું તો અપૂર્ણાંક વાળો વિડિયો. બરાબર? કેમ કરવાનો? બીજા બંનેનો ગુણાકાર. તો 3 * કેટલા થશે? તો કે ભાઈ 6 થાય કે નહીં? હા. હવે આનો ગુણાકાર અહીંયા તો 2 છે તો 2 * s કેટલા s થાય? 2s થાય કે નહીં? હા. પછી અહીંયા t છે ને તો 2 3 * t તો કેટલા 3?
કેટલા t થશે 3t બરાબર કેટલા થાય 6 બરાબર માટે 2s 3t બરાબર હવે જો 6 ક્યાં છે ભાગાકારમાં છે ને ભાગાકારમાં હોય તો ક્યાં જાય ગુણાકારમાં જાય કે નહીં હા તો 6 ગુણ્યા 6 તો 66 કેટલા થશે 36 હવે આને હું સમીકરણ કેટલું આપીશ 2 કેમ તો જો હવે આ અપૂર્ણાંકમાંથી આપણે કેમાં ફરાયું સાદામાં ફરાયું કેમાં ફરાયું સાદા બોલો એટલું આવડ્યું કે નહીં હા હવે કાઈ નહીં હવે આ પહેલા જેમ દાખલો કર્યો એમ જ આપણે બરાબર શું કરશું તો કે સમીકરણ 1 અને 2 નો હું લેતા log લેતા બરાબર તો કેમ પહેલા સમીકરણ છે તો ઉપર એમ લખી નાખો નીચે કયું છે તો કે આ તો 2s 3t બરાબર 36 બરાબર હવે જો હવે સવાલ જે છે અહીંયા તો x અને y સરખા હતા પણ અહીંયા t અને a સરખા છે નથી સરખા તો આપણે પહેલા શું કરવું પડશે સરખા બનાવવા પડશે તો જો કાતરના s ને સરખા બનાવવાનો કાતરના t ને સરખો બનાવવાનો બરાબર તો હું આ દાખલામાં હું s ને સરખો બનાવું છું કોને s તો જો અહીંયા કેટલા છે 2 દેખાય છે કે નહીં 2 દેખાય ને હા તો અહીંયા મારે શું કરી નાખવાનું આખા સમીકરણને 2 વડે ગુણી નાખવાનું કેટલા વડે 2 વડે તો જો આ સમીકરણ 1 છે કે નહીં જો આપેલું તો હું કરીશ પહેલા સમીકરણને બધાને 2 વડે ગુણી નાખીશ કેટલા વડે ગુણીશ તો કે 2 વડે તો જો અહીંયા લખું છું બરાબર કે સમીકરણ 1 ને કેટલા વડે ગુણતા 2 વડે ગુણતા તો 2 વડે ગુણવાની બરાબર તો આને આખાને કેટલા વડે ગુણવાનું થયું 2 વડે ગુણવાનું ને તો 2 ગુણ્યા s તો કેટલા s થાય 2s થાય કે નહીં 2 ગુણ્યા t તો કેટલા t થાય 2t બરાબર 2 ગુણ્યા 3 તો 3 દુ 6 હાલો હવે થઈ ગયું કે નહીં બરાબર તો હવે આની જગ્યાએ હું મૂકી દેવાનું આ સમીકરણ મૂકી દેવાનું બોલો ખબર પડી કે નહીં તો જો હવે આ અહીંયા લખું છું નરેશરથી અહીંયા ભૂસી નાખું છું બરાબર હવે જો આ સમીકરણ હું આને 1 આપી દઉં આને હું ભૂસી નાખું બરાબર કારણ કે આપણે નવું સમીકરણ લખ્યું ને હા હવે લખશું આપણે સમીકરણ 1 અને 2 નો હું લેશું લોપ લેશું હું લેશું લોપ બરાબર તો જો પહેલું સમીકરણ આ છે તો એના ઉપર મૂકી ચાલો તો કે 2s 2t બરાબર 6 બીજું સમીકરણ કયું છે તો કે 2s 3t બરાબર 36 થાય કે નહીં હવે જો આયા કાઈ ન હોય તો કઈ નિશાની હોય પ્લસ હોય કે નહીં આયા પ્લસ છે કે નહીં હવે જો આયા જો તમે કહો 2 ને 2 4t 3t માંથી 2t બાદ કરો તો 1t તો આમાં તો એક સિંગલ પદ વધ્યું કે નો વધ્યું તો આપણે શું કરવું પડશે નિશાની ચેન્જ કરવી પડશે તો આ પ્લસ છે તો કોણ નાખવાની માઈનસ પ્લસ છે તો માઈનસ ને પ્લસ છે તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ કરી નાખવાનું બરાબર તો જો 2s માંથી 2 જાય વહી ગયા હવે તો આ માઈનસ માઈનસ થઈ જાય કે નહીં તો 2 માં તમે 3 નાખો તો કેટલા થાય 5t થાય કે નહીં હવે મોટા 3 છે કે 2 એટલે 3 તો મોટા નિશાની મૂકી દેવાનું બરાબર 36 માંથી 6 બાદ કરો કેટલા વધશે 30 વધે કેટલા વધે 30 મોટા 30 કે 6 તો કે ભાઈ ઓલ કેટલા થાય 36 મોટા થાય ને કેટલા થાય 36 તો 36 આગળ કઈ નિશાની માઈનસ તો શું થશે માઈનસ તો માઈનસ માઈનસ પ્લસ તો t બરાબર 5 ક્યાં જશે છેદમાં જાય કે નહીં હા તો બધાને ખબર છે 6 5 30 તો જો t ની કિંમત કેટલી મળી 6 હવે તમે t ની કિંમત આમાં મેકો સમીકરણ 1 માં કે સમીકરણ 2 માં જવાબ તો કોનો s નો સેમ જ આવશે તો હું કેમાં ને સમીકરણ 1 માં મેં કીધું બરાબર તો જો હું લખીશ કે t ની કિંમત કિંમત મેકીશ 1 માં મૂકતા બરાબર તો જો t દેખાયને કેટલા મૂકવાના 6 તો 2s માઈનસ 2 ગુણ્યા t ની જગ્યાએ કેટલા મૂકવાના 6 બરાબર કેટલા છે 6 છે ને એ જો અહીં t દેખાયને મેં સિમ્પલી કેટલા મૂક્યા 6 જ મૂક્યા બીજું કઈ કર્યું નથી હવે 2s માઈનસ 3 તો કેટલા 6 તો કેટલા થાય 12 થાય ને તો 12 બરાબર 6 હવે 12 માઈનસ છે તો બરાબર ની ઓલી પાસે શું થાય પ્લસ થાય કે નહીં હા તો 6 પ્લસ 12 બરાબર ને તો 2s બરાબર 12 માં તમે 6 નાખો તો 18 મારે તો s ની કિંમત જોઈએ તો 2 ક્યાં જશે છેદમાં ક્યાં જાય છેદમાં ને 9 દુ કેટલા થાય 18 તો s ની કિંમત કેટલી મળી
9 તો જો t ની કિંમત કેટલી મળી અહીંયા 6 અને s ની કિંમત કેટલી મળી 9 બોલ આવડી ગયું કે નહીં જો લોપની રીત છે આટલું કરો એટલે તમને 3 માર્ક્સ બોલવા મળી જાય ને બેઠા મળે બરાબર ને આ પૂછવાની જ છે મોસ્ટ આઈએમપી છે આની પછી હું તમને આ દેશની રીત શીખવાડીશ બરાબર જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ